નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મહાનીતિના 700 બોલ છે તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 553 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ 553 થી. આનો નંબર 151 ઉપર. સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરવું. પ્રનાશન એટલે પહેલાથી નાશ કરવું, અથવા તો બીજો અર્થ એમ થાય પૂર્ણપણે નાશ કરવો. સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરવું એટલે જગતમાં જે કઈ દુઃખ લાગે છે ને સામાન્ય પ્રકારે લૌકિકની અંદર એમ કે એ બધા દુઃખને હું ગણકારું નહીં, એમ પ્રનાશન કરું. દુઃખ તો કલ્પિત છે. તડકો છાયડો ખુલ્લા પગે જવું, આ પગમાં લાગ્યું, આ બધું જે છે એ સૃષ્ટિના બધા દુઃખો કહેવામાં, અથવા તો વધારે વર્ષા થવી કે વાવાઝોડા થવા, આ બધા એ તો એ પ્રનાશન કરવું એટલે કે આપણે એને ટાળી દઈએ એમ થોડું બને, પણ એનું લક્ષ્ય ના કરવું ને એના દ્વારા દુઃખ ન પામવું. પહેલેથી જે સમજમાં હોય કે આ તો બધું જગતમાં સૃષ્ટિનું કાર્ય જે રીતે થવા એવું તે રીતે થયા કરે. 555 છે. સર્વ સાધ્ય મનોરથ ધારણ કરવું. સર્વ સાધ્ય મનોરથ ધારણ કરવું. મનોરથ કઈ ગમે તેવા ધારણ ના કરવું, કે આ એવી ઈચ્છાઓ ના કરવું. મનોરથ કેવા હોય જે સાધી શકાય એવા, ને સાધી શકાય એટલે પરમાર્થે સાધી શકાય એવા મનોરથની વાત છે. જેમાં પાપના બંધ પડે એવા મનોરથ તો કરવું નહીં, એનો તો વિચાર ન હોય. સર્વ સાધ્ય, સાધ્ય શું છે? પોતાનું સ્વરૂપ સાધ્ય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ સાધ્ય છે, એ સાધી શકાય એવા છે. નિર્વિકલ્પ ધ્યાનની દશા સાધી શકાય એવી છે. આગળ વધી વિશેષ ધ્યાન કરી અને 7મા ગુણસ્થાને જે મુનિરાજને જે દશા છે, તો એ મુનિરાજ એવી દશા સાધે છે. સ્વરૂપમાં રમણતા, આ બધું સાધ્ય મનોરથ એવા હોય. 556 છે. પ્રત્યેક તત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનવું. સાચા તત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનવું. 557 પ્રત્યેકનું ગુણ તત્વ ગ્રહણ કરવું. પ્રગટ જે એમણે ગુણો કર્યા છે એ ગુણનો વિચાર કરી અને એવા ગુણને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો. પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરવું. પ્રફુલ્લિત કરવું એટલે એના ગુણ તો એની પાસે, પણ એવા ગુણ હું પ્રગટ કરું એટલે હું પ્રફુલ્લિત થવું. 559 કુટુંબને સ્વર્ગ બનાવવું. સ્વર્ગ બનાવવું એટલે દુઃખ રહિત. લૌકિક દુઃખો જે છે એ ખરેખર દુઃખ નથી એવી સાચી સમજ આપી અને કુટુંબની અંદર એવા ભાવપૂર્વક હું પ્રવર્તન કરું તો બધા કુટુંબીજનો પણ પછી એ પ્રમાણે કરે. ધર્મની વૃત્તિ રાખી અને
આપણે રહ્યા હોઈએ તો આપણા જે કુટુંબીજનો છે એ પણ એ જ માર્ગે ચાલે. 560 સૃષ્ટિને સ્વર્ગ બનાવવું તો કુટુંબને મોક્ષ બનાવવું. એ જ રીતે વાત સમજવાની. 561 તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતા હું સ્વાર્થ અર્પું. સૃષ્ટિને સુખી કરવું, સૃષ્ટિને સ્વર્ગ બનાવવું, તત્વદ્રષ્ટિથી તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતા હું સ્વાર્થ અર્પું, મારા સ્વાર્થને છોડી દઉં. 562 સૃષ્ટિના પ્રત્યેક ગુણની વૃદ્ધિ કરવું. એટલે એવા ગુણનો સ્વીકાર કરવો. જગતમાં જે દ્રવ્યો જે છે એનું પરિણમન જે થઈ રહ્યું છે એના ગુણ છે, તો એવા ગુણનો હું સ્વીકાર કરવો અને તત્વદ્રષ્ટિએ રાખી અને જ્યારે હું એનો સ્વીકાર કરું તો એનો વિરોધ નથી કરતો. જે થાય છે તે થાય છે અને એને કારણે હું પણ સુખી થઉં છું અને હું એવો વિરોધ નથી કરતો. જે જગતમાં ચાલી રહ્યું છે સૃષ્ટિનું જે સ્વરૂપ છે, તો મારી સાથે બીજા જે છે એ પણ એનો વિરોધ નથી કરતા અને મારા સ્વાર્થનો એમાં હું ત્યાગ પણ કરું છું. એટલે આ સૃષ્ટિને સ્વર્ગ બનાવવું, કુટુંબને મોક્ષ બનાવવું, તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતા હું સ્વાર્થ અર્પું અને સૃષ્ટિના પ્રત્યે ગુણની વૃદ્ધિ કરું. પ્રત્યેક ગુણની વૃદ્ધિ કરું. જગતના પ્રત્યેક ગુણની વૃદ્ધિ કરું. તો જેટલા ગુણ છે તેમ જ હોય, પણ એના ગુણનો સ્વીકાર, એવી વૃદ્ધિ. જેમ કે આ સૂર્યોદય થાય છે એને કારણે જે પ્રકાશ થાય છે, તો સૃષ્ટિનો એ ભાગ છે. જેમાં નદી વહે છે તો એના પાણી આપણને પ્રાપ્ત થાય છે. આપણું વર્ષા ઋતુને વર્ષા આવે છે તો એ બધું આપણને જે રીતે પ્રાપ્ત થાય છે એ બધાને હું ગુણ તરીકે જોઉં. એમ સૃષ્ટિના પ્રત્યેક ગુણની વૃદ્ધિ કરું. અને મૂળ તો ખરેખર તો સૃષ્ટિ કહેતા જગતના 6 દ્રવ્યો જે છે, તો દરેક દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે અને એના ગુણોને હું તત્વદ્રષ્ટિથી વિચાર કરીએ તો એના ગુણોને હું સ્વીકારું કે 6 દ્રવ્યમાં પોતાના ગુણો છે અને એવા ગુણોનો મને સ્વીકાર થાય, એ ગુણની વૃદ્ધિ તો થઈ કહેવાય. ધર્માસ્તિકાય આકાશ કાળ અને આ ભૂતગળ એ છે અને જીવ દ્રવ્ય, 6 દ્રવ્ય એ ગુણોનો સમૂહ છે દરેક. તો ખરેખર તો જોઈએ તો એવો ભાવ એમાંથી નીકળે છે. સૃષ્ટિના દાખલ થતા સુધી પાપ પુણ્ય છે એમ માનવું. એટલે જગતનું લક્ષ કરવામાં આવે ત્યાં સુધી પુણ્ય ને પાપ છે. સૃષ્ટિમાં દાખલ થવું એટલે એનું લક્ષ કરવું, અને એનું લક્ષ ન કરવામાં આવે અને સ્વરૂપનું લક્ષ કરવામાં આવે તો પાપ પુણ્ય છે જ નહીં. એ સિદ્ધાંત તત્વધર્મનો છે, નાસ્તિકતાનો નથી એમ માનવું. આ જ મૂળ સિદ્ધાંત છે કે જ્યાં સુધી સૃષ્ટિ એટલે જગતનું લક્ષ કરવામાં આવે, એ તરફ દ્રષ્ટિ કરવામાં આવે ત્યાં સુધી શુભ ને શુભ ભાવ થાય એટલે પુણ્ય ને પાપ છે. અને એ સિદ્ધાંત એ તત્વધર્મનો છે, નાસ્તિકતાનો નથી એમ માનવું. એમાં નાસ્તિકતા રહી નથી. સૃષ્ટિની વાત કરવામાં આવે એટલે બધું જ આવી જાય, બીજા બધા જીવો, ભગવાનની પ્રતિમા વગેરે બધું આવી જાય. ત્યાં સુધી પણ બધે ભગવાનની પ્રતિમા સાક્ષાત પરમેશ્વર પ્રત્યે પણ શુભભાવ વર્તે ત્યાં સુધી તો પુણ્ય જ છે. તો એ સિદ્ધાંત તત્વધર્મનો છે. અને સ્વ તરફ વળવું તો પછી આ પુણ્ય પાપ નથી. તો સ્વ તરફ વળવું એટલે નાસ્તિકતા નથી થઈ જતી. સ્વનો સ્વીકાર કરવો, સ્વના અસ્તિત્વનો સ્વીકાર કરવો એ જ ખરેખર આસ્તિક્ય છે. તમે ધર્મમાં માનો છો, ભગવાનને માનો છો એટલે આસ્તિક, એમ વાત જ નથી. એ તો બધું નાના બાળકને સમજાવવાની વાત હોય છે. ખરેખર તો આસ્તિક્ય કોને કહેવાય? પોતાના સ્વરૂપ, પોતાના અસ્તિત્વનો સ્વીકાર જે છે એ આસ્તિક્ય છે. એ પછી 565 છે
હૃદય શોકિત કરવું નહીં. શોક કરવા જેવું જગતમાં છે શું? તો હું મારા હૃદયમાં શોકિત થઉં. બધું જે કંઈ થઈ રહ્યું છે એને મેં કલ્પના કરી છે કે આમ થાય કે તેમ થાય ને એમ ન થાય, એટલે પછી શોક કરવાનો, એમાં કઈ શોક કરવા જેવી વાત નથી. પરિણામો તો જે થવા યોગ્ય છે તે થઈ રહ્યા છે. એ પરિણામોને હું કરતોય નથી ને ભોગવતોય નથી. જગતના પદાર્થોના પરિણામોને હું ક્યાં ભોગવું છું તો શોકિત થવું. 566 વાત્સલ્યતાથી વેરીને પણ વશ કરવું. 567 તું જે કરે છે તેમાં અસંભવ ન માનવું. તું જે કરે છે તેમાં અસંભવ ન માનવું. તું કહેતા કોણ? મહાત્માઓ, જ્ઞાની પુરુષો કરે છે એમાં અસંભવ ન માનવું. એ સંવિત છે. સત્પુરુષો જે કરે છે એમાં અસંભવ ન માનવું. શંકા ન કરવું. એમની વાતમાં શંકા ન કરવું. એમની વાતને ઉથાપવું નહીં અને ઉલટું એમની વાતનું મંડન કરવું. રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવવું. રાજા હોવ તો પણ એમ કે છે કે છતાં પ્રજાને તારે રસ્તે એટલે ભગવાનના રસ્તે, પ્રભુના રસ્તે ચડાવવું. મારા રસ્તે ચડાવવું નહીં. એ વાત રાજા એવો થયા છે કે જે એમ માનતા કે બધા મને પૂજે એમ એવાય થઈ ગયા. પણ એમ નહીં. મને માને એમ નહીં, પ્રભુને માને, ધર્મને માને. એ રસ્તે પ્રજાને ચડાવો. કુમારપાળ રાજાના વખતની અંદર જૈન ધર્મ હતો, એ રાજ આશ્રિત ધર્મ હતો. પોતે જૈન ધર્મ પાળતા હતા. એટલે કેટલા બધા લોકો જૈન હતા અને એટલે તો કેટલા બધા જૈન મંદિરો એ વખતમાં બન્યા હતા. હેમચંદ્રાચાર્ય ને પોતે ગુરુ માનતા હતા અને હેમચંદ્રાચાર્ય ઘણું કામ કર્યું. પછી 570 છે પાપીને અપમાન આપવું. ઠીક છે, લૌકિક રીતે વાત એવી છે કે બીજાને જેથી કરી અને પાપ આચરણ કરવાનું મન ન થાય. પાપીને અપમાન આપવું તો એમ. 571 ન્યાયને ચાહવું ને ન્યાયપૂર્વક વર્તવું. ગુણ નિધિને માન આપવું. એના પણ ગુણ છે તો એ ગુણવાનને માન આપવું છે, ગુણોને માન આપવું. તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખવું. એ પરમાત્મા આપે બતાવેલો મોક્ષ માર્ગ એ સર્વ પ્રકારે માન્ય રાખવું. ધર્માલય સ્થાપવું, વિદ્યાલય સ્થાપવું, નગર સ્વચ્છ રાખવું. આ રાજાની વાત ચાલે છે ને. વધારે કર નાખવું નહીં. પ્રજા પર વાત્સલ્યતા ધરાવવું. આવું હોય રાજાનું. સારા રાજાને આ રીતે હોય બધું. હવે આગળ કહે છે અહીંયા કે કોઈ વ્યસન સેવું નહીં, બે સ્ત્રી પરણું નહીં, તત્વજ્ઞાનના પ્રયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. તત્વજ્ઞાનના પ્રયોજનિક અભાવે એટલે જે કંઈક પરમાર્થે પોતાનું કાર્ય કરે છે અને એમાં કંઈક નથી થઈ શકતું તો જરૂર લાગે તો પછી બીજી સ્ત્રીને પરણવું, એમ એ અપવાદ. એટલો અપવાદ રાખે છે. બે પર સંભાવે જોવું, પણ છતાંય બીજી સ્ત્રી પરણું તો પણ પેલી સ્ત્રીને દુઃખ આપવું એમ ન કરવું. અથવા તો એવું હોય કે કોઈક એવી સ્ત્રી હોય કે જે તો રાજાની વાત વિચાર કરીને કરીએ તો એને બે પત્ની, બે રાણી એવું હોય છે તો કોઈક રાણીમાં કોઈક રીતે કંઈક એવું હોય તો એમ થાય તો બીજી રાણી કરે, પણ છતાંય બંને પર સંભાવ રાખે. એ વાત લખી છે. 583 છે સેવક તત્વજ્ઞ રાખવું. સેવક પણ કેવો રાખવું? તત્વજ્ઞ રાખવું. જેને તત્વનું જ્ઞાન હોય એવા સેવક રાખવું. મૂર્ખ સેવક ન રાખવું. અજ્ઞાન ક્રિયા તજી દઉં. જ્ઞાન ક્રિયા સેવવા માટે કપટને પણ જાણવું. જ્ઞાન ક્રિયા સેવવા માટે જ્ઞાન ક્રિયા સેવવી છે, અજ્ઞાનને તો તજી દેવું છે. અરે સેવક એવા રાખવા છે એને કઈ જ્ઞાન છે એવા તત્વજ્ઞાની, અને એટલા માટે કોઈ કપટ કરવું જ નથી. કપટને પણ
માત્ર જાણું કે આ કપટ કહેવાય અને આવું કપટ ન કરાય. અસૂયા સેવું નહીં. આ હોય છે ને બીજાની નિંદા કરવી ને એવું બધું, એ અસૂયા બધા કહેવાય. તિરસ્કાર કરવા ને બધું અસૂયા સેવું નહીં. ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. સદગતિ ધર્મને જ સેવીશ. જે દ્વારા સદગતિ થાય એ જ ધર્મ છે, એવા ધર્મને જ સેવીશ. સદગતિ એટલે સદગતિમાં શ્રેષ્ઠ ગતિ એ પંચમ ગતિ છે. બાકી સામાન્ય રીતે સદગતિ કહીએ એટલે દેવની કે મનુષ્યની ગતિ એ કહેવામાં આવે છે, પણ એ અપેક્ષાથી એમાં ધર્મ કરવા માટે એની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એ ગતિ ખરેખર તો સદગતિ છે. પણ શ્રેષ્ઠ ગતિ તો પંચમ ગતિ, સિદ્ધ ગતિ છે. સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. સિદ્ધાંત માનીશ, સિદ્ધાંત પ્રણીત કરીશ. ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. જ્ઞાન વિના, જ્ઞાનની એક યાતના છે બસ, એ સિવાય બીજી કોઈ યાતના નથી. ઈચ્છા નથી, પ્રાપ્ત કરવાનો ભાવ જ નથી. ભિક્ષાચારી યાચના સેવું છું. એટલે આખો ભાવ એવો છે કે આ જે કંઈ મને પ્રાપ્ત થાય છે એ મને મારી ઉપર એક એવો ઉપકાર છે, એટલે મને પ્રાપ્ત થાય છે એવો ભાવ. મારું છે એવો અભિમાનનો ભાવ નહીં. જે કંઈ પ્રાપ્ત થાય છે પોતાના જીવનમાં, સુવિધાઓ, ખોરાક વગેરે જે બધું એવો ભાવ, એટલે એ ભિક્ષાચારી યાચના સેવું છું. કે ભીખ માગવા જવાની વાત નથી. ચતુર્માસે પ્રવાસ કરું નહીં. મુનિ વગેરે માટે તો એમ જ છે ને, આપણે પણ બને ત્યાં સુધી ચતુર્માસમાં વર્ષા ઋતુમાં પ્રવાસ ન કરવો જોઈએ. કેમ કે એમાં સૂક્ષ્મ જીવોની હિંસા ઘણી થાય, ત્રસ્ત જીવોની હિંસા પણ ઘણી થાય. કેમ કે એવા વખતે ત્રસ્ત જીવો ઘણા ઉત્પન્ન થઈ જાય છે. આપણે જોઈએ છીએ ચોમાસાની અંદર કેટલી જીવાત વગેરે થાય છે, અને બધા ઉડતા હોય છે લાઇટની આસપાસમાં, બધા નાના એવા ઝીણા ઝીણા પતંગિયા બધા, અને એ બધા પછી પડી જાય છે, ઈયળ જેવા હોય છે બધા. એમાં તો ખૂબ હિંસા થાય. એમાં તો રાત્રે ચલાય નહીં. ચતુર્માસમાં ભેજવાળા વાતાવરણમાં વરસાદ પડી ગયા પછીથી આપણે જોઈએ, બહાર નીકળીએ તો લાઇટની આસપાસ કેટલા બધા જીવો ઉડતા જોઈએ છીએ. નીચે કેટલાય પડી ગયેલા હોય ને આપણા પગ નીચે કચરાય બિચારા. હરે ભગવાન. એ પછી 595 છે. જેની તે ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. પરમાત્માએ જેની ના કહી છે એને માટે એની શોધ કરું, મેળવવાનો પ્રયત્ન ન કરું ને એનું કારણ એ માગું નહીં કે શા માટે ના પાડી છે. સમજાવીને એક વખત સમજાઈ ગયું તો પછી એ બાબતમાં હું પડું નહીં. જેમ કે 7 વ્યસનોનો ત્યાગ, 7 વ્યસનોના ત્યાગ વિના ધર્મ ભાવના હોઈ શકે જ નહીં. અરે જીનવાણી પણ વાંચી શકાય નહીં. એ પછી 596 છે. દેહ ઘાત કરું નહીં. દેહ ઘાત, બીજાનો કોઈનો દેહનો ઘાત ન કરું ને હું પણ. આપઘાત કરું નહીં. આપઘાત ન કરાય. આપઘાતનો વિકલ્પ આવે, બહુ તકલીફ હોય, બહુ આમ તેમ હોય, તો છતાં આપઘાતનો વિકલ્પ આવે તો વિકલ્પ વધારે પાપનું કારણ થાય છે, અને ખૂબ પાપનું કારણ થાય. એને લીધે તો બહુ હલકી નીચી ગતિ થઈ જાય. વ્યાયામ આદિ સેવીશ. ઔષધ આદિ વ્રત સેવું છું. બાંધેલો આશ્રમ સેવું છું. અકારણીય ક્રિયા જ્ઞાન સાધુ નહીં. જો મુનિની અપેક્ષાથી જોઈએ તો અહીંયા ભિક્ષાચારી યાતના સેવું એ એમને એ હોય છે, અને એ ભિક્ષા ખરેખર માગે એમ નથી, પણ આપણે એમને વિનંતી કરીએ ત્યારે એ સાધુ પધારે. અને આપણે ખરેખર તો આપણને ગરજ છે કે આપણે એમને દાન આપીએ, આહાર દાન આપીએ. તો જો અહીંયા આમાં આ બધી વાતને આપણે મુનિની અપેક્ષાએ જરાક વિચારીએ તો એ રીતે આખી વાત બને.
જ્ઞાન વિના સઘળી યાતનાઓ ત્યાગું છું, ભિક્ષાચારી યાતના સેવું છે. આ મુનિને માટે એમ જ હોય, ચતુર્માસે પ્રવાસ કરું નહીં, જેની તે ના કહીશ તે માટે શોધું કે કારણ માગું નહીં, દેહઘાત કરું નહીં. જો મુનિ માટે હોય અને દેહઘાત કરું નહીં તો પછી કોઈકને એમાં પ્રશ્ન એવો થાય કે સલ્લેખના કરે છે, તો એ સલ્લેખના દેહઘાત નથી, એ તો ધર્મની ક્રિયા છે. ધીરે 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 બધું છોડતો જાય છે. વ્યાયામ આદિ સેવીશ, પછી ઔષધ આદિક વ્રત સેવવું. હવે આમ જોઈએ તો મોટે ભાગે શ્રાવકને હોય છે, ઔષધવાદી મુનિને પણ હોય, પણ મુનિ તો એ ત્યાં જ રહે છે અને ઉપવાસ વગેરે કરીને એમને એવા વ્રત હોય છે. બાંધેલો આશ્રમ સેવું છું, એટલે મુનિને ઉપાશ્રય વગેરેમાં રહે છે. અકારણીય ક્રિયા જ્ઞાન સાધુની, અકારણીય ક્રિયા કે એવા જ્ઞાનની સાધના કરવું નહીં. તમે તે બધી એવી સાધનાઓ ના કરે, એવા જ્ઞાન માટેનો પ્રયત્ન ન કરે. આ બધા બાવાઓ બધા અમુક લોકો બધા કરતા હોય છે ને, અમુક સિદ્ધિ માટે, એવું મુનિ ન કરે, શ્રાવક પણ ન કરે. પાપ વ્યવહારના નિયમ બાંધવું નહીં, પાપ વ્યવહારના નિયમ બાંધવું નહીં. એવા વ્યવહારના નિયમ ન બાંધવું કે જેમાં પાપ થાય. હવે આ શ્રાવક માટે મોટે ભાગે લાગુ પડે એવું છે. ધ્રુત રમણ કરવું નહીં, જુગાર ન રમવું. રાત્રે ક્ષૌર કર્મ કરાવવું નહીં. ક્ષૌર કર્મ એટલે માથા ઉપર પેલું મુંડન કરાવે ને વાળનું, એ ઠાસો ઠાસ સોળ તાણવું નહીં. સોળ તાણવી એટલે સુઈ જવું હોય છે, અને અહીંયા તો ઠાસો ઠાસ એટલે ખૂબ ભરી ભરીને, ભરી ભરીને ખૂબ ખેંચી ખેંચીને વસ્ત્ર ને એમ એવી રીતે સોળ તાણવું નહીં. અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. અયોગ્ય કારણ વિના મોડા સુધી જાગ્યા કરે ને, અયોગ્ય જાગૃતિ કહેવાય. શ્રાવક એ બધા સ્વાધ્યાય વગેરે જે કંઈ કરતા હોય, પ્રતિક્રમણ એ બધું રાત્રે કરે, એ બધું પછી મોડે સુધી પણ પોતાનું કાર્ય કરે, તો પછી એ સિવાય જાગૃતિ ના કહે. અને જેમ જેમ એમની ઉત્કૃષ્ટ દશા થતી જાય તેમ તેમ એમને ઊંઘ આમે ઓછી થતી જાય, પાછલા પોરે જ ઊંઘે. પણ એ બાકીના સમયમાં એ જાગૃતિમાં એ પોતે ધ્યાન વગેરે હોય. 606 રસ સ્વાદે તન ધર્મ મિથ્યા કરવું નહીં. રસના સ્વાદમાં એવો લુપ્ત ન થઈ જવું, શરીરના ધર્મને ભૂલી જવું. શરીરનો ધર્મ શરીરને ટકાવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવતા નથી, એ વાત છે. એટલે શરીરનો ધર્મ શું છે? તો કે શરીર દ્વારા મારે ધર્મ ધ્યાન કરવાનું છે, એટલે જેટલું જરૂરી પોષણ છે એટલું જ ખોરાક લઉં. એથી વિશેષ સ્વાદિષ્ટ છે માટે વધારે લઉં એમ નહીં. એટલે એનો અર્થ એ થયો કે રસ સ્વાદે તન ધર્મ મિથ્યા કરવું નહીં. એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં. એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં. શરીરમાં કોઈ એવા ધર્મ શરીરની ક્રિયા દ્વારા કોઈ છે જ નહીં. હા, સાથે એવી શરીરની ક્રિયા હોય, એટલી શરીરની ક્રિયાથી ધર્મ ન હોય, પરંતુ સાથે એવી શરીરની ક્રિયા હોય, નમસ્કાર વગેરે કરીએ તો બે હાથ જોડી મસ્તક નમાવીએ, એવી બધી, પણ અંતરમાં એ ભાવ છે. અને એ જ રીતે ધર્મની ક્રિયા કહીએ તો ધ્યાન, તો ધ્યાનની અંદર એ શરીરને સ્થિર રાખવાની વાત હોય છે. પણ એકલું એ શરીરને કઈ ક્રિયા કરવામાં આવે, શરીરથી ધર્મ એમ થતું નથી. એટલે એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં. અનેક દેવ પૂજવું નહીં. ગુણ સ્તવન સર્વોત્તમ ગણું. અનેક દેવ એટલે અહીંયા એમ ના અર્થ કરવો કે આ બધા ભગવાનને આપણે માનીએ છીએ, 24 તીર્થંકર ભગવાન અને 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ થઈ ગયા ભરત ક્ષેત્રના વિશેથી, એમને માનીએ છીએ કે એની પહેલાની 24 ના કે, અથવા તો વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રના વિશે બિરાજમાન તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, તો એ બધા અનેક, એમ અનેક નથી શબ્દ કરવાનો. અનેક એટલે જૈન સિવાય, જેને આપણે જૈન તરીકે દેવ માનીએ, એ સિવાય બીજા અનેક દેવ, એ બધાને પૂજવું નહીં. ગુણ સ્તવન સર્વોત્તમ ગણું. સદગુણનું અનુકરણ કરવું. શૃંગારી જ્ઞાતા પ્રભુ માનવું નહીં.
શૃંગારી જ્ઞાતા પ્રભુ માનવું નહીં, એને મોટા મુખ્ય માનવું નહીં. શૃંગારી રસમાં પ્રવીણ હોય એને. સાગર પ્રવાસ કરવું નહીં. આશ્રમ નિયમોને જાણવું. ક્ષૌર કર્મ નિયમિત રાખવું, મતલબ મુંડન જે કરવાનું હોય. મુનિને તો લોચ હોય. જ્વરા આદિકમાં સ્નાન કરવું નહીં. અને આ ક્ષૌર કર્મમાં શ્રાવકને માટે જોઈએ તો એ મુંડન કરાવે, વધારે ઓછું પ્રમાણમાં મુંડન કરાવે, જેથી કરી અને સ્વચ્છતા જળવાઈ રહે. લાંબા લાંબા વાળ વધારે ના, એવું બધું ન હોય એની અપેક્ષાથી જોઈએ તો. અને મુનિની અપેક્ષાથી તો રોજ કરે. જ્વરા આદિકમાં સ્નાન કરવું નહીં. જળમાં ડૂબકી મારવી નહીં. કૃષ્ણ આદિ પાપ લેસ્યાનો ત્યાગ કરું છું. લેસ્યા એટલે કષાય અનુરંજિત પરિણામ. કષાય અનુરંજિત પરિણામને આપણે લેસ્યા કહીએ છીએ. અને એ 6 પ્રકારની લેસ્યા હોય. એક શુક્લ લેસ્યા, પદ્મ લેસ્યા, પિત્ત લેસ્યા. એ 3 લેસ્યા શુભ લેસ્યા કહેવાય. અને ત્યાર પછીથી અશુભ લેસ્યા છે. તો એમાં કપોત, નીલ અને કૃષ્ણ. એટલે કૃષ્ણ લેસ્યા છે એ વધુમાં વધુ કષાય અનુરંજિત એવા પરિણામ છે. તીવ્ર કષાય અનુરંજિત પરિણામ છે એટલે કષાય લેસ્યા છે. અને શુભ લેસ્યામાં એ શુક્લ લેસ્યા જે છે એ શ્રેષ્ઠ શુભભાવરૂપ પરિણામ છે. એટલે એમાં અતિ મંદ કષાય કહેવાય. કષાય અનુરંજિત પરિણામ કરાય ને શુભ ભાવને મંદ કષાય કહેવામાં આવે છે. એટલે અતિ મંદ કષાય એટલે શુભ ભાવ. અને એમાં જે લેસ્યા છે તે શુક્લ લેસ્યા. જો શુક્લ ધ્યાન જુદી વસ્તુ છે, આ તો લેસ્યા છે, આ તો જેના ભાવ છે, શુભ ભાવની વાત છે. તો કૃષ્ણ આદિ પાપ લેસ્યાનો ત્યાગ કરું છું. 3 તો એવી પાપ લેસ્યા છે. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા અને કપોત લેસ્યા. કપોત લેસ્યા ઓછી પાપરૂપ, એનાથી વધારે નીલ અને એનાથી વધારે કૃષ્ણ. પછી 618મું છે સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. અપધ્યાન ક્યારેક થઈ જતું હોય તો તરત જ શીઘ્ર એને ઓળખીને અપધ્યાનનો ત્યાગ કરવો જોઈએ. સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. આમ પણ અપધ્યાન તો ત્યાગવા યોગ જ હોય છે. એને માટે તો એવી જાગૃતિ રાખવી જ જોઈએ. નામ ભક્તિ સેવીશ નહીં. નામ ભક્તિ સેવીશ નહીં એટલે પોતાની અપેક્ષાથી પણ એમાં વાત આવી જાય છે. અને કોઈકના નામ લઈ અને એની ભક્તિ એટલે નામ એટલે એની પ્રશંસા વધે, એવું હું નહીં કરું. અથવા તો બીજો અર્થ એમ છે કે નામ ભક્તિ એટલે કહેવા માત્ર ભક્તિ સેવીશ નહીં. કહેવા માત્ર ભક્તિ હું નહીં કરું, પણ સાચા હૃદયથી ભક્તિ કરીશ. એમ નામ માત્ર એમ કહીએ તો નામ ભક્તિ સેવીશ નહીં. ઊભા પાણી પીવું નહીં. આહાર અંતે પાણી પીવું નહીં. ચાલતા પાણી પીવું નહીં. રાત્રે ગળ્યા વિના પાણી પીવું નહીં. રાત્રે જ પાણી પીવું નહીં ને પછી ગળ્યા વિનાની તો ક્યાં છે. મિથ્યા ભાષણ કરવું નહીં. સત શબ્દોને સન્માન આપવું. અયોગ્ય આંખે પુરુષ નિરખવું નહીં. અયોગ્ય વચન ભાખવું નહીં. ઉઘાડે ફીરે બેસવું નહીં. ઉઘાડે ફીરે બેસવું નહીં. આ એક વિનય હતા. અત્યારે તો બધાને ઉઘાડું ફીર જ હોય છે. વારંવાર અવયવો નિરખવું નહીં. સ્વરૂપની પ્રશંસા કરવું નહીં. કાયા પર ગૃદ્ધ ભાવે રાચવું નહીં. રૂપાળી કાયા હોય તો પછી ના.
કાયા પર વૃદ્ધિ ભાવે રાચ્યું નહીં, કોઈની બીજાની કાયા પર પણ નહીં. ભારે ભોજન કરવું નહીં, તીવ્ર હૃદય રાખવું નહીં, હૃદય કોમળ રાખવું. તીવ્ર હૃદય શા માટે? માનાર્થે કૃત્ય કરવું નહીં, માન મેળવવા માટે કાંઈ કાર્ય કરવું નહીં. કીર્ત્યર્થે પુણ્ય કરવું નહીં, કીર્તિ માટે, કીર્તિ પ્રાપ્ત કરવા માટે પુણ્ય કરવું નહીં. કલ્પિત કથા દ્રષ્ટાંત સત્ય કહવું નહીં, કલ્પિત કથા હોય કે કેવા દ્રષ્ટાંત હોય એને સાચા કહવું નહીં. અજાણી વાટે રાત્રે ચાલવું નહીં, શક્તિનો ગેર ઉપયોગ કરવું નહીં. સ્ત્રી પક્ષે ધન પ્રાપ્ત કરવું નહીં, સ્ત્રી પક્ષે ધન પ્રાપ્ત કરવું નહીં. એના પિતા પાસેથી એ લઈને આવે છે ને એની ઈચ્છા પાછી કે એ લગ્ન કરે તો એ સ્ત્રી કરિયાવર, ઘણો કરિયાવર લઈને આવે, એવો વિકલ્પ ના કરવો જોઈએ. પછી 640 છે, વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. કેમ કે વંધ્યાને પુત્ર નથી તો કેટલાક લોકો એને વાંઝણી કરી અને તિરસ્કારતા હોય છે, તો એવું ના કરવું જોઈએ. વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. અકૃત ધન લઉં નહીં, વળદાર પાઘડી બાંધવું નહીં, વળદાર ચલાઠો પહેરવું નહીં. ચલાઠો એટલે નીચે પહેરવાનું જે વસ્ત્ર હોય છે ને. મલિન વસ્ત્ર પહેરવું, મલિન વસ્ત્ર પહેરવું કદાચ શ્રાવક મુનિની અપેક્ષા થઈ હોય, કેમ કે વારંવાર વસ્ત્ર એક જ દિવસમાં ધોવું પડે તો પાણી વગેરેનો વપરાશ થાય તો એટલી હિંસા થાય ને, એટલે એ અપેક્ષાથી. મલિન એટલે સાવ ગંદા વસ્ત્ર પહેરવાની વાત નથી. મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં, કોઈનું મૃત્યુ થાય, અવસાન થાય તો એ ઉપરથી તો અંતરમાં ભાવ એવો થવો જોઈએ કરે જે જન્મ્યો છે એ બધાએ જવાનું છે, તો મારે પણ જવાનું જ છે. અને મારે જો જવાનું છે તો હું અત્યાર સુધી, જન્મથી અત્યાર સુધી હું શું કરી રહ્યો છું? એવું મેં કાંઈ કર્યું કે જેથી કરીને અહીંથી જઈ અને બીજી ગતિમાં જઈશ તો મને ધર્મ મળશે, જીનવાણી મળશે, એવું મેં કાંઈ કર્યું? એવો વિચાર કરવો જોઈએ. અને વૈરાગ્યનો વિચાર આવવો જોઈએ, સાચો જ્ઞાન સહિતનો વૈરાગ્યનો. અને કોઈ સ્વજન હોય તો એની માટે રાગથી રોવું નહીં, એમ કે મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં. હવે એ જતા રહે, હવે શું થશે મારું, એમ એવું રાગથી રોવું નહીં. કોઈનું કાંઈ થવાનું કે થવાની વાત જ નથી હોતી. પતિના અવસાન પછી આમ સામાન્ય રીતે બધા લૌકિકની અંદર ને મોટા ભાગના જીવો જેને ધર્મની નથી, એને એમ થઈ જાય કે હવે હું શું કરીશ. એ સ્ત્રીને એમ થઈ જાય, અથવા તો સ્ત્રી ચાલી જાય પછી પેલા પતિને એમ થઈ જાય કે હવે મારું શું, મને કોણ આ બધું, મારું ધ્યાન કોણ રાખશે વગેરે એમ. પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. દરેક જીવ પોતાના પુણ્ય અને પાપ લઈને આવે છે, એટલે એને એ પ્રમાણે અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. કોઈના કારણે નથી. નિમિત્ત કારણ ગમે તે હોય, પણ એ નિમિત્ત કારણ છે. ખરેખર એ જીવ પોતે જે કંઈ પ્રાપ્ત કરે છે એ પોતાના પુણ્ય અને પાપને કારણે પ્રાપ્ત કરે છે. એને પ્રાપ્ત નથી થતું, પ્રતિકૂળતાઓ આવે છે તો એના પાપનો ઉદય છે, અને અનુકૂળતાઓ છે તો એના પુણ્યનો ઉદય છે. પણ એમાં નિમિત્ત તરીકે કાંઈક હોય. પણ આપણે નિમિત્ત સારા છે તો ઠીક છે, આપણે એનો ઉપકાર માનીએ એ વાત બરાબર છે. પણ નિમિત્ત એવા છે કે જેને કારણે આપણને પ્રતિકૂળતા આવે છે તો એના તરફ દ્વેષ ભાવ કરવા જેવો નથી. છે વ્યાખ્યાન શક્તિને આરાધવું. વ્યાખ્યાન કરવા છે એમ નહીં, વ્યાખ્યાન શક્તિને આરાધવું એટલે કે એના ઉપર વિશેષ વિચાર કરી શકું. અનેક અપેક્ષાઓ દ્વારા વસ્તુ ને હું સાધું, ખૂબ
જુદી જુદી રીતે એનો વિચાર કરવો, એમ વ્યાખ્યાન અંતરને વિશે થાય. વ્યાખ્યાન શક્તિ એટલે વ્યાખ્યાન કરવું એવો અર્થ નથી, બધાને કઈ થઈ શકે નહીં. વક્તૃત્વ એક કળા છે. ધર્મ નામે ક્લેશમાં પડવું નહીં, તારા ધર્મ માટે રાજદ્વારે કેશ મૂકવું નહીં. ઓહો, તારા ધર્મ માટે રાજદ્વારે કેશ મૂકવું નહીં, બને ત્યાં સુધી રાજદ્વારે ચડવું નહીં. વાત સાચી છે, એમ જ છે. શ્રીમંત અવસ્થાએ શાળાથી કરવું એટલે શ્રીમંત અવસ્થાએ વિનય વગેરે જે અર્થ કરાય એવા શાળાથી કરવું. અથવા તો એમાં શ્રીમંત અવસ્થા જે છે તો પણ એમાં શાળાથી કરવું એમ લખ્યું છે, પણ એ વખતે એટલી વિનમ્રતા વગેરે હોય. વીનો અર્થ વિનમ્રતા થાય. શ્રીમંત અવસ્થા વિનમ્રતા શાળાથી કરવું. નિર્ધન અવસ્થાનો શોક કરવું નહીં. અહીંયા શાળાથી કરવું એટલે શાણપણથી કરવું એવો એક અર્થ નીકળે. શ્રીમંત અવસ્થાએ વિનમ્રતાથી એવું વર્તન કરવું એવો અર્થ નીકળે. નિર્ધન અવસ્થાનો શોક કરવું નહીં, એ તો વાત બરાબર છે. પર દુઃખે હર્ષ ધરવું નહીં. બીજાનું દુઃખ જોઈએ અને ખુશી થવું એ તો રૌદ્ર ધ્યાન કહેવાય, અને એ રૌદ્ર ધ્યાનમાં તો કેટલું પાપ થાય. જેમ બને તેમ ધવળ વસ્ત્ર સજવું, સફેદ કપડા પહેરવું. દિવસે તેલ નાખવું નહીં, સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. આપણે માટે એમ દિવસે તેલ નાખવું નહીં પુરુષને માટે, સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. ઠીક છે. પાપ પર્વ સેવું નહીં. પાપ પર્વ સેવું નહીં એટલે આ હોળી વગેરેના પર્વ જે છે ને એ બધા પાપ પર્વ થાય. એમાં લાકડા કેટલા વળે, એના સાથે નીચે કેટલાય જીવો, ત્રસ જીવો ની ખૂબ મોટી હિંસા થાય. અગ્નિકાય જીવોની તો થાય, પણ ત્રસ જીવોની કેટલી હિંસા મોટી થાય. એ લાકડામાં કેટલાય બિચારા એવા ઝીણા 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 જીવડા બધા ચોટેલા હોય એને બધી બાળવામાં આવે. તો એ જાતના જે છે એવા પર્વ નહીં સેવવા જોઈએ. જે પર્વમાં હિંસા થતી હોય એવા પર્વ નહીં સેવવા જોઈએ. દિવાળીમાં ફટાકડા વગેરે ફોડે ને એવું ન હોય. દિવાળી નું પર્વ એવી રીતે ન હોય, ફટાકડા ન ફોડાય. કેટલા જીવોની હિંસા થાય છે. આતશબાજીમાં ખૂબ જીવોની હિંસા થાય છે. એ પછી 657 છે. ધર્મી સુયશી, જેને સારો યશ છે એવા ધર્મી સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. એટલે કે જેમાં ધર્મ શ્રેય છે અને જેમાં સારો યશ, અભિમાન કરવા જેવી એવી વાત નથી. એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું એટલે ધર્મની સાથે એવું કાર્ય કંઈક કરવામાં આવે. ગાળ સાંભળવું પણ ગાળ દઉં નહીં. શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. શુક્લ એકાંત તો મુનિને હોય. શુક્લ ધ્યાનની વાત નથી, પણ એવું એકાંત, અને એવું શુક્લ એટલે એવું ઉત્તમ એકાંત કે જેમાં એ પોતે એવી જ્ઞાન આરાધના કરે, ધ્યાન આરાધના કરે, એવું મોટે ભાગે મુનિને હોય. પણ સાધક જીવને પોતે ઘરમાં રહી અને એકાંતમાં એ રીતે ધ્યાન વગેરે કરે એ શુક્લ એકાંત કહેવાય. અને એવા શુક્લ એકાંતનું નિરંતર સેવન કરવું છું. ધ્યાન વગેરે ક્રિયા કરે છે, ઘરમાં જ રહ્યો છે એકાંતમાં.
એ પછી 660મું છે, સર્વ ધાક મેળાપમાં જવું નહીં. ધાક ધમાલ ચાલતી હોય ને એવા મેળાવા વગેરેમાં ન જવું. એવા બધા મેળાવડા વગેરે રાખ્યા હોય ને તેમાં ન જવું. ઝાડ તળે રાત્રે શયન કરવું નહીં. કુવા કાંઠે રાત્રે બેસવું નહીં. ઐક્ય નિયમને તોડવું નહીં. એકપણાનો નિયમ જે કઈ લીધો છે પોતાને વિશે એને તોડવું નહીં. નિયમને તોડવું નહીં. તન મન ધન વચન અને આત્મા સમર્પણ કરું છું. કોને સમર્પણ કરું છું? શ્રી ગુરુના ચરણે, પરમાત્માના શરણે તન મન ધન વચન અને આત્મા સમર્પણ કરું છું. મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. અયોગ્ય શયન ત્યાગું છું. અયોગ્ય દાન ત્યાગું છું. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં. બુદ્ધિ એટલે જે બુદ્ધિ ધર્મ તરફ લઈ જાય એવી બુદ્ધિ સમજવી, અને એની વૃદ્ધિના નિયમો તજું નહીં એટલે કાંઈ કે શાસ્ત્ર અભ્યાસ ને એમાંથી કેટલીક વાતો કંઠસ્થ કરવી વગેરે એ બધું. દાસત્વ પરમ લાભ ત્યાગવું નહીં. દાસત્વ, મેં તો દાસના દાસ છીએ, મહાપુરુષો કહેતા હોય છે ને, મેં તો દાસાનું દાસ છીએ. દાસત્વ પરમ લાભ ત્યાગવું નહીં. તો કોનું દાસત્વ હોય? એવા શ્રી ગુરુનું, પરમાત્માનું. ધર્મ ધૂર્તતા ત્યાગું છું. ધૂતારા પણ ધર્મને વિશે, ખોટો ધર્મ, એવી ધર્મ ધૂર્તતા ત્યાગું છું. માયાથી નિવર્તું છું. તો કરવાનું જ છે, માયાથી તો નિવર્તવાનું છે. પાપ મુક્ત મનોરથ સ્મૃત કરું છું. પાપ મુક્ત મનોરથ ને યાદ કરું છું. એવા મનોરથને યાદ કરું છું. વિદ્યાદાન દેતા છલ ત્યાગું છું. આ પણ મોટી વાત છે. જીનેશ્વર ભગવાને તો બધું જ આપણને આપ્યું ગોપ્યા વિના. આચાર્ય ભગવાને પણ બધું જ આપ્યું, કાંઈ પણ ગોપ્યા વિના. બધા જ આચાર્ય ભગવાને આપણને આપ્યું છે ને, કાંઈ ગોપ્યું નથી કે ના બધું આપી દઈશ તો તમે મારા જેવા થઈ જાઓ તો પછી તમે મને ના માનો. એવો એમને વિકલ્પ નથી આવ્યો. વર્તમાનમાં તો લોકોને એવું હોય છે, પૂરેપૂરી વાત ન કહે, ક્યાંક વળી આગળ વધી જશે તો મારાથી. શ્રી ભગવાન વિદ્યાદાન દેતા છળ ત્યાગવું. છળ કપટ કરવું નહીં, એમાં કઈક પોતાનો લાભ જોવો આમ તેમ, અથવા તો અમુક રીતે ખોટું થોડુંક આપી દઈએ, ભલે ને મહેનત કરતો, એવી બધી વાત ન હોય ભાઈ. સંતને સંકટ આપવું નહીં, એ તો વિકલ્પ ના કરવો. અજાણ્યાને રસ્તો બતાવવો. કયો રસ્તો બતાવવો છે? ધર્મના રસ્તાની વાત છે અહીંયા તો. બે ભાવ રાખવું નહીં. બે ભાવ રાખવું નહીં. એક તો આત્મા ને પરમાર્થે સ્વરૂપની પ્રાપ્તિ એવો ધર્મ ભાવ, અને બીજો એનાથી વિરુદ્ધ ભાવ, જેમાં ભવના ભ્રમણ થાય, પાપ થાય, એવા બધા ભાવ. એવા એમ બે પ્રકારના ભાવ રાખવું નહીં. વસ્તુમાં ભેળસેળ કરવું નહીં. હવે જો વેપારીની અપેક્ષા એ લખીએ તો બે ભાવ રાખવું નહીં, એટલે એમ કે અમુકને માટે આ ભાવથી ને અમુકને માટે આ ભાવથી, એમ તો એવો અર્થ થાય. વસ્તુમાં ભેળસેળ કરવું નહીં, આ વેપારીને માટેની વાત છે ને. એટલે જીવ હિંસક વ્યાપાર કરવું નહીં, આ બધી વેપારી માટેની વાત છે. ના કહેલા અથાણા આદિક સેવું નહીં. એવા અથાણામાં 3 જીવોની ઉત્પત્તિ થાય, એટલે એ બધા અથાણા આદિક સેવું નહીં. એક કુળમાં કન્યા આપવું નહીં, લવું નહીં. સામા પક્ષના સગા સ્વધર્મી જ ખોળીશ. ધર્મ કર્તવ્યમાં ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ.
આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતા પણ કંપતો જઈશ. આજીવિકા અર્થે સામાન્ય પાપ પણ નહીં કરું, સામાન્ય પાપ કરતા પણ કંપી ઉઠીશ, નહીં કરું. ધર્મ મિત્રમાં માયા રમું નહીં. આપણને કેટલાક મિત્રો આપણા ધર્મ મિત્ર કહેવાય, આપણે સ્વાધ્યાયી બધા ધર્મ મિત્ર કહેવાય. આપણને બીજા કોઈ સંબંધ આપણા છે જ નહીં, સ્વાધ્યાયમાં ભેગા થયા છીએ ધર્મ મિત્ર. તો એમાં માયા રમવું નહીં એમ કે છે. ચતુર્વર્ણી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. સત્યવાદીને સહાયભૂત થઈશ. ચતુર્વર્ણી ધર્મ એ 4 પ્રકાર ધર્મ જે કહેવામાં આવે છે. સત્યવાદીને સહાયભૂત થઈશ. ધૂર્ત ત્યાગને ત્યાગું છું. પ્રાણી પર કોપ કરવો નહીં. વસ્તુનું તત્વ જાણવું. સ્તુતિ ભક્તિ નિત્ય કર્મ વિસર્જન કરવું નહીં, એને છોડવું નહીં. સ્તુતિ, ભગવાનની સ્તુતિ ભક્તિ અને એવા નિત્ય કર્મ એને છોડવું નહીં. અનર્થ પાપ કરવું નહીં. અનર્થદંડનું તો વ્રત છે, અનર્થદંડ આપવું નહીં. અનર્થદંડ આપણે અનર્થદંડ વાતમાં ભાવના તરીકે આપતા હોય છે કે આ કોઈ કામ કરે છે તેમ કરે છે તો હા, તો એને તો બરાબરની શિક્ષા કરવી જોઈએ. પણ આપણને લાગતું ઓળખતું કંઈ નથી, આપણું કઈ બગાડ્યું નથી, અને આમે કોઈક આપણું ક્યાં કઈ બગાડી શકે જ છે. પણ આપણે એમ કહી દે કે હા, એને તો બરાબર શિક્ષા કરવી જ જોઈએ. લોકો બોલે છે ને વાતમાં, એને તો ફાંસીએ ચડાવી દેવો જોઈએ. અરે ભાઈ, અરે આ ફિલ્મ જુએ છે, સિનેમા જુએ છે, તો ત્યાંય બોલે છે હા, એને મારી નાખવો જોઈએ, બરાબર એને માર્યો. આ બધું શું મારામારીના જે જુએ છે એમાં એક પક્ષે રહે છે તો એ બીજા પક્ષને પેલું મારે છે તો એમાં ખુશી થાય છે. આ બધા શું છે? અંદરમાં વિકલ્પ બધા કેવા છે? એ અનર્થદંડ જ થયા બધા. અને એ સિવાય પણ કેટલાય વ્યવહારની અંદર અનર્થદંડ બિચારાને કારણ વગરનો આપણે એને સંતાપ આપીએ છીએ, એ અનર્થદંડ બધા છે. વ્રતની અંદર એના અતિચારો બધા ઘણા અતિચારો લખ્યા છે. આરંભ ઉપાધિ ત્યાગું છું. આરંભ કરવાની, એની ઉપાધિ કરવી નહીં, જરૂર વિના કોઈ આરંભમાં પડવું નહીં. કુસંગ ત્યાગું છું. મોહ ત્યાગું છું. સહેલું નથી મોહનો ત્યાગ કરવો. કુસંગ ત્યાગી શકાય, નહીં તો ત્યાગવો જ જોઈએ. કુસંગના ત્યાગ વિના તો કોઈ જીવ ધર્મ કરી શકે જ નહીં. કુસંગે રહે તો પછી ધર્મ ક્યાંથી થવાનો છે? મોહ ત્યાગું છું. મોહનો ત્યાગ એ બહુ અઘરી વસ્તુ છે. મોહનો ત્યાગ બસ હવે મને મોહ નથી એમ કરીએ એટલે મોહનો ત્યાગ થઈ જતો નથી. મોહનો ત્યાગ તો જ્ઞાન વિના થતો જ નથી. જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપની સાચી સમજણ મેળવી, 6 દ્રવ્યની, અને એમાં પોતે જીવ તત્વ કેવું છે એનો વિચાર કરી અને પછી આગળ વધે છે. પ્રભુની વાણીમાં જેમ જેમ એ વિચાર કરતો જાય છે તેમ એનો મોહ છે તે લંબળો પડતો જાય છે. અને છેવટે જયારે સમ્યક થાય છે, તે મિથ્યાત્વ જાય છે, ત્યારે ખરેખર મોહનો ત્યાગ થાય છે. દોષનું પ્રાયશ્ચિત કરીશ. દોષનું પ્રાયશ્ચિત કરીશ, મહત્વનું છે. પ્રાયશ્ચિત આદિકની વિસ્મૃતિ નહીં કરવું. યાદ રાખવાનું છે. સગળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. સાચી વાત છે. સગળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરવું. હે પરમાત્મા, આપે બતાવેલ મોક્ષ માર્ગ એ ધર્મ ત્રિકરણ, મન વચન અને કાયાથી ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરવું. પછી 2 નથી લખ્યા, 698 સુધી છે. તો એ રીતે આ મહાનીતિના 700 વાક્ય અહીંયા એ રીતે પૂરા થાય છે.
અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.